જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને. લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં, ઘણી બધી ચર્ચા કરવાની છે એટલે એ બાબતે આપણે લાઈવ આવ્યા છીએ. જે પણ મિત્રો લાઈવમાં આવે તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે જણાવજો, અને બીજું એ કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ. ખાસ કરીને જે આપણી મૂળભૂત બાબતો છે, જે આપણી મૂળભૂત સમસ્યાઓ છે તે બાબતે સમાજના આગેવાનોએ, સમાજના નેતાઓએ ચર્ચા કરવી જોઈએ. પણ અંદરો અંદરના ડખા, બરાબર, એમાંથી જ આપણે ઊંચા આવતા નથી, અને આપણા જે દુશ્મનો છે તે લોકો લાભ લઈ જાય છે, અને છેવટે નુકસાન કોને જાય છે? તો આપણા સમાજને. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો અન્ય લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો, એના માટે શેર કરજો, બરાબર. અને અવાજ કમ્પ્લીટ આવતો હોય તો ખાલી કોમેન્ટમાં જણાવજો, બરાબર. એટલે કેમ કે પંખો ચાલુ છે, કદાચ પંખાનો અવાજ આવતો હોય એટલે કહેજો. અવાજ જો કમ્પ્લીટ આવતો હોય તો જણાવજો, એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ. આજે આણંદ, બરાબર, આણંદ બાજુ એક સ્કૂલમાં, હોસ્ટેલમાં આપણી દીકરી, બરાબર, શંકાસ્પદ હાલતમાં મળી છે. વિજયભાઈ બારૈયા, તારાપુર, જે સમાજના આગેવાને એક વિડીયો જાહેર કર્યો, અમને ફૂટેજ પણ મોકલ્યા છે કે જે દીકરીની જે ડેડ બોડી મળી છે તો એ શંકાના દાયરામાં છે. ખરેખર આત્મહત્યા છે, મર્ડર છે કે શું છે, બરાબર, કે કોઈ તેને આત્મહત્યા કરવા માટેનું પ્રેશર કર્યું છે, માનસિક રીતે ટોર્ચર કર્યું છે, બરાબર. આવા ઘણી બધી બાબતો શંકાના દાયરામાં છે. એટલે વિજયભાઈને જ ખુદ એ દીકરીનો દેન જ્યારે અપાતો હતો, બરાબર, ત્યારે એને ખબર પડી, એટલે બહુ લેટ ખબર પડી છે. એટલે આજે બધા આગેવાનો ભેગા થવાના હતા અને પછી નક્કી કરવાના હતા પોલીસ સ્ટેશન જઈને શું કાર્યવાહી કરવી. જોકે વિજયભાઈએ કહ્યું છે કે ભાઈ એના પપ્પા અને મમ્મી એમ કહે છે કે અમને શંકા છે, બરાબર. તો એના શંકાના સમાધાન માટે પોલીસ પ્રશાસને એના મા બાપ કે એ રીતે એણે ફરિયાદ દાખલ કરવી જોઈએ. મર્ડર છે, આત્મહત્યા છે, દુષ્પ્રેરણા માટે એને માનસિક રીતે ટોર્ચર કરેલું છે, આ બધી બાબતો તપાસનો વિષય છે. પણ દીકરીના મા બાપ કે એ પ્રમાણે પોલીસ પ્રશાસને કાર્યવાહી કરવી જોઈએ. દુઃખની વાત એ છે કે જે કોલેજ, જે સ્કૂલમાં આ દીકરીનું મરણ થયું છે તો ત્યાં હોળીની ઉજવણી કરતા હતા. એટલે આ એક દુઃખ અને ચિંતાનો વિષય છે. ત્યાંના આગેવાનો થ્રુ અમને જાણવા મળ્યું કે ત્યાંના પ્રિન્સિપાલ અને શિક્ષકો અને બધા હોળીની ઉજવણી કરતા હતા. એક બાજુ કોળીની દીકરીનું મરણ થયું છે, બરાબર, તે જ સ્કૂલ હોસ્ટેલમાં, અને બીજી બાજુ સ્કૂલ પ્રશાસનવાળા હોળીની ઉજવણી કરે છે. એટલે આ બહુ ગંભીર બાબત છે, અને આમાં જે પણ શંકા હોય, બરાબર, તેનું સમાધાન થવું જોઈએ. નકર પછી પાલીતાણામાં વાળુગઢમાં જે બનાવ બન્યો, બરાબર, અને જે શાંત થઈ ગયું, બરાબર, કોઈ જાતનું કાંઈ આવ્યું નથી. એ જ રીતે આમાં પણ એવું બની શકે, કેમ કે જે મોટી મોટી સ્કૂલો છે એના સંચાલકો હોય, બરાબર, તેનું નેતૃત્વ કરનારા ટ્રસ્ટી હોય, એ ક્યાંક ને ક્યાંક એના છેડા હોય. એટલે સ્કૂલ કોલેજોની બદનામી ના થાય, બરાબર, એના માટે ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ થતી હોય. તમે પણ સમજી શકો અને હું પણ સમજી શકું. પણ જ્યારે સમાજ ઉપર આવી ઘટના થાય તો આપણે તે બાબતે યુનિટી બતાવીને આ બાબતે આપણે લડવું પડે. ત્યાંના આગેવાનો સાથે આપણે વાત થઈ છે, જરૂર પડે તો રૂબરૂ પણ જશું, બરાબર, અને જરૂર પડે પોલીસ પ્રશાસનમાં આપણે રજૂઆત પણ કરશું. હવે બીજી જે વાત કરવાની છે એ કે અંદરો અંદરના ડખા, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આપણને આપણી વાત ઉજાગર કરીને ખોટા ધજાગરા કરવા એવી વાત છે, બરાબર. આજે કદાચ અમે કે મારા જેવા ઘણા બધા યુવાનો છે એનાથી કદાચ ભૂલ થાય,
અને જોશમાં કંઈક બોલાઈ પણ જાય, બરાબર, તો અમે યુવાન છે, કદાચ અમારાથી ભૂલ થઈ જાય, પણ તમે ગઈઢે ગઢપણે, બરાબર, એટલા વર્ષ ત્યાં વિધાનસભાના ફળ તમે ચાખ્યા છે, રાજનીતિનો અનુભવ છે, સમાજનો અનુભવ છે, બરાબર, નેતાગીરીનો અનુભવ છે, સાચું શું ખોટું શું તે બાબત પણ તમે જાણકાર છો, છતાં પણ તમે નચનેવા ગતકડા લઈ આવી અને સમાજના ને પાછળ ધકેલવાનું કામ શા માટે કરો છો? હું ચોખવટ સાથે વાત નથી કરતો, એનું કારણ છે કે બહુ ચોખવટ કરી બહુ સારી નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તો ત્યાં તો કોઈ અવાજ નથી ઉઠે, ન્યા બાયું ચડાવો ને, અંદર ચડાવો છો એના કરતાં. એટલી આરક્ષણની નોકરીઓ તમારી ખાઈ જાય છે તો ન્યા બાયું ચડાવો. 2,000 કરોડ બિન અનામત વર્ગને આપવામાં તો સરકારને કહો કે આ કોળી ઠાકોર કે ઓબી સમાજ પાકિસ્તાનમાંથી અહીંયા નથી આવ્યા ગુજરાતમાં, તો ન્યા તમે અવાજ ઉઠાવો. ન્યા ભોજ્યો ભાઈ કોઈનું હાલતું નથી. ભૂપેન્દ્ર પટેલ પાસે, બરાબર, CR પાટીલ પાસે, હર્ષ સંઘવી પાસે, અમિત શાહ પાસે, મોદી સાહેબ પાસે, ત્યાં કોઈનું ભોજ્યો ભાઈ હાલતું નથી. તમે અંદર ડખા ચાલુ કરો છો. લડવાનું છે બધા ભેગા મળીને એવા જાતિવાદી લોકો સામે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, સૌથી વધારે મત હોવા છતાં આપણો ભોજ્યો ભાઈ કઈ ભાવ નથી પૂછતા, એટલી બધી નોકરીઓ ખાઈ જાય છે, તો ન્યા અવાજ કોઈને ઉઠાવો નથી. 10 વર્ષથી હું સાંભળું છું શિક્ષણ ધામ બનાવવા માટે, અને બધા સાંભળે છે. તો ગાંધીનગરમાં જે આપણી જગ્યા છે તો એનું હરખું વ્યવસ્થિત કરો ને. ત્યાં 5-10 માં ખડકો ને, ત્યાં જગ્યા તો પડી જ છે. તમે હજી 5 વર્ષ કાઢી નાખશો શિક્ષણ ધામ બનાવવામાં તો અસંખ્ય નોકરીઓ ખવાઈ જાય છે, એ સાચવો ને. અને પહેલા તો શિક્ષણ ધામ તો 60ની વાત રહી, ચાલો એ બનાવશું, સારી વાત કહેવાય, પણ આ નોકરીઓ ખવાય છે તમારા દીકરા દીકરીઓની, આ સમાજની, તો ત્યાં કોણ અવાજ ઉઠાવશે? વિધાનસભામાં કઈ મંજીરા વગર થોડાક મોકલા છે બધાને. ઘણી વખત એવું થાય કે આપણે બોલવું નથી બોલવું, પણ તમે તો યુવાનોને હારા કહેવાઓ છો. તમે યુવાનોને પણ હારા કહેવરાવો છો. જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં તમારી ઓકાત નથી, ત્યાં તમારી તેવડ નથી, અને અંદર ડખા ચાલુ કર્યા છે. અશોકભાઈ કીધું આપણે વિવાદ રહેવા દો, કઈ વાંધો નહીં ભાઈ, પણ ક્યારેક એવી વસ્તુ સામે આવે એટલે નથી રહેવાતું. ઘણો બધો કંટ્રોલ કરીએ છીએ કે ભાઈ આપણે કંઈ કરવું જોઈએ નહીં. ચાલો જવા દો, એ વાત મૂકી દે. હવે કહેવાનો મતલબ એ છે કે હવે અંદરના ડખા બંધ કરી આપણે આપણું કામ ચાલુ કરીએ અને સમાજને જે દિશામાં લઈ જાઓ છે તે બાબતે આપણે કંઈ વિચારીએ, અને તેના માટે લડવું પડે, બોલવું પડે. ભાઈઓ સાથે નહીં, દુશ્મનો સામે. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે એની પરખ આપણે સમજવી જોઈએ. આપણે આપણા સમાજના એક પણ નેતા સાથે આપણે કાંઈ વાંધો નથી, એક પણ સમાજના વ્યક્તિ સાથે આપણે વાંધો નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે વાસ્તવિકતા નહીં સમજીએ, બરાબર, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. કોણ અધ્યક્ષ બનશે, કોણ પ્રમુખ બનશે, એમાં પડ્યા રહેવાથી કંઈ થવાનું નથી ભાઈ. સમાજનું કામ આપણે કરશું, સાચી દિશામાં સમાજને લઈ જશું તો કંઈક સમાજમાં પરિવર્તન આવશે. નરી આંખે તમે ટેક્સ ચૂકવો છો, એ નરી આંખે બિન અનામત વર્ગને આપવામાં આવે છે, આપણે એનો વાંધો નથી. આપણું શું, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય, આપણે રાજી છીએ, કંઈ વાંધો નથી ભાઈ. પણ આપણું શું, ગૌણ સેવા આયોગ પસંદગીમાં હજી સુધીમાં ક્યારેય સિલેક્શન કમિટીમાં કોઈ ઓબીસીના દીકરાઓને લીધા નથી, SC ST સમાજના લોકોનો વારો નથી આવ્યો. આવું કેમ? તો આ બધા પ્રશ્નો છે. આપને ભાડે મકાન લેવા જાઓ ને તો જ્ઞાતિ પૂછે કેવી, તો કે કોળી, તો કોળીને નથી આપતા. હકીકત છે સુરતમાં પણ આજની તારીખમાં કેટલા બનાવ અમારી પાસે આવે છે, સીલ મારેલું મકાન લે
બરાબર, આખી સોસાયટીવાળા જાય કે તમને અમને પૂછીને ન મકાન લેવાય, તમે લઈ લીધું, આ અમે કોડીને નથી આપતા મકાન. હું ગયો છું બેઠકમાં, ભાઈ અમને ખબર છે આ પીડા એમને નથી બોલતી. જ્યારે તમને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવામાં આવે ને ત્યારે ખબર પડે કે આપણે આ લોકો તો એના કરતાં નીચા ગણે છે અને એનો જ ભોગ આજે આપણે બનીએ છીએ. બિનનામત વર્ગને આપે છે, તમને નથી આપતા. આ વાસ્તવિકતા છે. સરકારમાં એવા લોકો બેઠા છે જે જાતિવાદી લોકો, આખું છે ને આખી ટીમ છે, એ ટીમ કોળી કે ઓબીસીના દીકરા કે એસસી એસટી સમાજના દીકરાને આમ સાહેબ કહેવા પડે ને તો એને ઝાટકા લાગે, તો એને તકલીફ થાય છે. વાસ્તવિકતા છે. એટલે આપણા ભાઈઓમાંથી કોઈ મુખ્યમંત્રી નથી બનતું, ગૃહમંત્રી નથી બનતું. સમજાય છે? સવર્ણ સમાજમાંથી ભાજપના કેટલા અધ્યક્ષ બન્યા? સી.આર. પાટીલ હતા, જીતુભાઈ વાઘાણી હતા, નામ થતું જીતુભાઈ વાઘાણી, સી.આર. પાટીલ. ઓલો ઓબીસીનો આવ્યા છીએ વિશ્વકર્મા સાહેબ, કોઈ નામ લે છે? મને કયો નામ લેતા હોય તો. એને હાઇલાઇટ નહીં કરે. શું કામે? કે એ ઓબીસી છે એટલે. ઓબીસી છે એટલે એને હાઇલાઇટ નહીં કરે. આ તકલીફ છે. એટલે એટલી સમસ્યાઓ સમાજમાં છે. ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. જ્યાં આપણો જ વિસ્તાર છે ત્યાં જ વધુમાં વધુ દારૂ વેચાય છે, ત્યાં જ જુગાર રમાય છે, ત્યાં જ 2 નંબરના ધંધા થાય છે. જ્યાં આપણી જ વસ્તી છે ત્યાં જ આપણી જમીનો કેમ પ્રકારે ષડયંત્રો કરીને જમીનો પડાવી લેવામાં આવે છે. આવી ઘણી બધી સમસ્યાઓ આપણા સમાજમાં રહેલી છે. પણ આ સમસ્યા માટે લડશે કોણ? તમારા ગામમાં 700 ઘર હોય, તમારા ગામમાં 700 ઘર હોય, એમાં 500 ઘર કોળીના છે, 200 ઘર બીજાના છે. એમાંથી 100 ઘર એવા છે કે તમે જે દર વર્ષે ગામનો વેરો ચૂકવો છો એ વેરામાંથી ખાલી 100 ઘરનો જ વિકાસ કરે છે, 600 ઘરનો વિકાસ નથી કરતા. તો તમને તકલીફ થાય કે ન થાય? હે? સરપંચી 100 ઘરમાંથી, ઉપસરપંચી 100 ઘરમાંથી, સભ્યો 100 ઘરમાંથી સૌથી વધારે, અને 700 ઘર ગામમાં છે અને 100 ઘરનો જ ખાલી વિકાસ થાય તો તમને બળતરા થાય કે ન થાય? આંખો ખુલે કે ન ખુલે? બુદ્ધિ વગરના હોય, અક્કલ મઠા હોય, જેને બુદ્ધિ ઓછી હોય, અક્કલનો સાટો ન હોય ને એને આવી સામાન્ય બાબત ખબર ન પડે. બાકી બધાને ખબર પડે કે ગામનો વિકાસ ગામના વેરાથી થાય, લોકોના ટેક્સથી થાય. તો આ જ એક બાબત છે. ઓલું તમે ગામ લઈ લો ને આ ગુજરાત લઈ લો. આ ગુજરાતમાં હોતા ને આ જ પરિસ્થિતિ છે. 60 થી 65% ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ, 85% સમાજ ટેક્સ ચૂકવે છે, મત આપે છે. વિકાસ કોનો થાય? 15%નો. કેનો થાય વિકાસ? માત્ર 15%નો. ને આપણે શું કરીએ? આપણે ઓલા નાટક મંડળી ઓલી લેવા આવે કે નાટક રમાડવા, એમ આપણે પ્રેક્ષકો બનીને આપણે જોઈએ નરી આંખે. ઓલા આમ ખેલ બતાવે અને આપણે આમ જોઈએ. અન્યાય સામે તમે અવાજ નથી ઉઠાવતા એટલે એનો મતલબ એ થયો કે તમે અન્યાય સ્વીકારી લીધો છે ને ગુલામી તમે સ્વીકારી લીધી. ગુલામી તમે સ્વીકારી લીધી. જ્યાં લડવાનું છે ને ત્યાં નથી લડતા, એનું દુઃખ છે. અંદરો અંદર તૈયારી ચાલુ કરી દીધી. યુવા કોળી એકતા સંગઠનમાં જે લોકો જોડાય તેને ફોન કરીને એમ કે તમે આમાં શું જોડાણો, અમારામાં આવો ને તમને આ પ્રમુખ બનાવી દઈએ. બોલો, ફોન કરીને કે રેકોર્ડિંગ આવ્યા અમારી પાસે કે તમે આમાં, એટલે અમે કોઈ ના જ નથી પાડી. તમે ગમે સંગઠનમાં કામ કરો, તમે ગમે સંગઠનમાં કામ કરો, કોળી સેનામાં કામ કરો, માનધાતામાં કામ કરો, તાનાજીમાં કામ કરો, વિશ્વ ઓલું છે એમાં કામ કરો, મજા આવે એમાં કામ કરો. અમને કોઈનો વાંધો નથી. તમે તમારા સમાજનું છે ને કરો. અમારામાં જોડાઈને હું કામ ફોન કરીને તમે ઓલું કરો છો? એ તો બંધ કરી દો ભાઈ. હે? એ તો બંધ કરી દો. હું કામે આ કરો છો?
એટલે બધાની ખબર જ હોય કોણ કેટલામાં છે કેટલામાં નથી. પન્ના ખોરતા અમને પણ આવડે, બરાબર ને. અને જો ઉપર બેઠા એ દુશ્મનો સામે બોલી શકતા હોય, લડી શકતા હોય તો તમારી સામે બોલી શકીએ, લડી શકીએ. પણ એમાં અમારી શક્તિ વેડફવી નથી. અમારે દુશ્મનને ટાર્ગેટ કરીને લડવાનું છે, અંદરો અંદર નહીં, અંદરો અંદર નથી લડવાનું, બરાબર. અને અમે તો એવું કહે કે બધા યુવાનો તૈયાર થાવ ભાઈ, ચિરાગ ઝાલા એક નહીં, બધી જગ્યાએ એવા યુવાનો તૈયાર થાય છે સમાજ માટે લડી શકે, સમાજ માટે બોલી શકે, સમાજના કામ કરી શકે. અને આ તો ઘરમાં જ નડવાનું ચાલુ કરી દીધું. નડે એનો વાંધો નહીં, પોતે દૂધે ધોયેલા હોય ને એ રીતે, એમ, બરાબર. કોઈ લખણ બાકી નથી કે એમાં લખણ એવા ના હોય, બધા ટોટલી કોઈ વસ્તુ બાકી નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમે કોઈ નડવા નથી માગતા, તો અમને પણ નડતા નહીં. અમને અમારું કામ કરો, તમે તમારું કામ કરો, તમે રાજી અમે રાજી, અને સમાજને રાજી રાખો. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણે લડવાનું છે ત્યાં લડો. એટલે અમારી દિશા ભટકાવવાનું પણ કામ ના કરો, અમારી દિશા ભટકાવવાનું પણ કામ ના કરો, બરાબર. ને હું કહેવા માગું ભાઈ હજી ખાસ મિત્રોને કે સમાજનો એક પણ વ્યક્તિ અમારો દુશ્મન નથી, અને અમે દુશ્મન માનતા પણ નથી. અમારા દુશ્મન જે છે અમને ખબર છે, પણ મહેરબાની કરીને અમને નડવાનું બંધ કરો, બરાબર. તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો, બરાબર. એટલે ખાસ કરીને જે આપણી લડત લડવાની છે તે આપણે ચાલુ કરીએ, બરાબર. અને ખાસ કે 6 થી 8 તારીખ સુધી 8 મિટિંગો અમારી કમ્પ્લીટ થઈ છે, બરાબર. અને 6 તારીખ પછી અમે એ ચાલુ કરીએ છીએ કમ્પ્લીટ. 6 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં રાતે 8:30 વાગે મિટિંગ છે. ત્યાર પછી 7 તારીખે સવારે લીંબડી તાલુકામાં, બપોર પછી બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં, ત્યાર પછી એક મિટિંગ સિંહોરમાં, બીજી મિટિંગ પાલીતાણામાં, બીજે દિવસે 8 તારીખે સવારે તળાજા, બપોરે પાલીતાણા, ત્યાર પછી મહુવા, 2 મિટિંગ 3 વાગે સર્કિટ હાઉસમાં, અને 5 વાગે બીજા એક સ્થળે મિટિંગ, અને રાત્રે ભાવનગરમાં શહેરમાં એક મિટિંગ, બરાબર. અને એ મિટિંગ પૂરી કરીને રિટર્ન, અને પછી પાછા 5-6 દિવસ પછી પાછો આપણો રૂટ ચાલુ થશે. એટલે ઘણા મિત્રો એવું કીધું છે કે ચિરાગભાઈ તમે જ્યારે મિટિંગ જે બાજુ લેવા જવાના હોય તો અગાઉથી જાણ કરજો, એટલે અમે પણ કહીએ કે ભાઈ અમારી અહીંયા મિટિંગ લેવા તમે આવો. કેમ કે 2 દિવસ ત્યાં લોકોને ખબર પડી કે આ બાજુ મિટિંગ લેવા આવે છે, એટલે ઘણા મિત્રોના ફોન આવ્યા કે તમે અહીંયા મિટિંગ લેવા આવો ચિરાગભાઈ, અહીંયા આવો, બરાબર. પણ માફી ચાહીએ છીએ કે અમારી પાસે માત્ર 2.5 દિવસ, અને 2.5 દિવસમાં 8 મિટિંગો અમે કમ્પ્લીટ કરી છે. અને હવે કોઈને શિડ્યુલ તારીખ અપાય એમ નથી. કેમ કે જો તમને તારીખ આપવા જાય તો જે શિડ્યુલ અમે ફિક્સ કર્યો છે તે અમારો વિખાઈ જાય. એટલે નેક્સ્ટ રાઉન્ડ જ્યારે પણ અમે ચાલુ કરશું, બરાબર, ત્યારે અમે તમને તારીખ અમે આપશું. આજે આવતી 15 તારીખે લીંબડી ખાતે મહાસંમેલનનું એક આયોજન કરવાનો સમાચાર આવ્યા છે. પિન્ટુભાઈને મુલાકાત કરી છે અને ત્યાંથી કહેવરાયું છે કે ભાઈ 15 તારીખ અમને આપો અને અમારે મહાસંમેલન કરવું છે, બરાબર. એટલે અમે એને 15 તારીખ પણ આપી દીધી છે. 10 થી 15,000 વ્યક્તિનું જમણવાર સાથે મહાસંમેલનની તૈયારી, બરાબર, એ લોકોએ દર્શાવી છે. એટલે અમે 15 તારીખ ટૂંક સમયમાં 1-2 દિવસમાં નક્કી થશે, કમ્પ્લીટ થશે, એટલે અમે જાહેર કરશું. એટલે આપણો શેડ્યુલ, બરાબર, આપણે કન્ટિન્યુ કાર્યક્રમ આપણે કરવાના જ છે. અને જે મિત્રો જે વિસ્તારમાં રહેતા હોય તો તે વિસ્તારના દરેક મિત્રોએ કહેવું કે વધુમાં વધુ સંખ્યામાં ત્યાં હાજર થાવ. ખાસ કરીને આ મિટિંગમાં અમારા બાબુદાદા ભાલિયા, અમારા લાલજીભાઈ પરમાર, પિન્ટુભાઈ, વિશાલભાઈ ચાવડા, અમારા પ્રેમભાઈ, બરાબર, અમારા બિપિનભાઈ, અને સુરતની અમારી ટીમ,
બરાબર, ડૉક્ટર નીતિનભાઈ અમારે, એટલે ઘણા બધા મિત્રો અમારી સાથે અહીંથી સુરતથી પણ આવવાના છે અને રસ્તેથી પણ અમારે જોડાશે. વિજયભાઈ બારીએ કદાચ 1-2 મિટિંગ અમારી અટેન્ડ કરે, એટલે ખાસ કરીને જે પણ મિત્રોને આવવું હોય તો મોસ્ટ વેલકમ છે. બરાબર, આ સમાજનો કાર્યક્રમ છે એટલે આવો. બરાબર, પક્ષ કરતાં સમાજને વધુ મહત્ત્વ આપતા હોય એવા વ્યક્તિ હાજરી તરીકે આવજો, કેમ કે અમારી મિટિંગમાં ખુલીને વાત હોય, અમે કાંઈ પડદા પાછળ રાખતા નથી. એટલે છે ને પક્ષ સાઈડમાં, સમાજ પહેલાં. બરાબર, એ રીતે જે પણ મિત્રોને સમાજદાજ હોય તો જે વિસ્તારમાં કાર્યક્રમ હોય તો તે લોકોએ ત્યાં હાજરી આપવી વધુમાં વધુ સંખ્યામાં. અને ઘણા મિત્રોનો એવું છે કે આ વિસ્તારમાંથી આ આગેવાનને જવાબદારી આપી, એવું નથી ભાઈ, કોઈને હજી પ્રમુખ બનાવ્યા નથી. જે મિત્રો સામેથી અમને કોલ કરે છે, બરાબર, ને જે રીતે કામગીરી કરે છે એટલે અમારે એની સાથે કોન્ટેક્ટ રહી છે. તમે પણ જોડાઓ સામેથી, તમે પણ કામગીરીનો ભાગ બનો, તમે પણ યુવા કોળી એકતા સંગઠનમાં જોડાઓ અને તમારી કામગીરી તમે પણ ઉપાડો. બરાબર, તમે પણ આમાં જોડાઓ અને તમે પણ કામ કરો, આપણે સાથે મળીને બધા કામ કરીએ. બરાબર, આ વિશાળ દરિયો છે અને આ દરિયામાં જેને પણ આવવું હોય, ડૂબકી મારવી હોય તો મારી શકે. આમાં કોઈ પર્સનલી કોઈનું ઓયલું નથી, એટલે કોઈ વ્યક્તિ એવું ના વિચારવું. સમાજ મોટો છે એટલે એકાબીજા પ્રત્યે કદાચ અણગમો હોય, એકાબીજા સાથે ભળતું ન આવું બને, પણ સંગઠનની જે વિચારધારા છે તો વ્યક્તિગત આપણે મતભેદો ભૂલવા પડે. બરાબર, ને સાથે મળીને આપણે કામ કરશું તો જ શક્ય બને. બરાબર, અને ઘણા મિત્રોના આજે એટલા ફોન આવ્યા છે કે તમે નહીં ગમે એમ કરો, અમારી ત્યાં મિટિંગ રાખો ને રાખો, તમે અમારી બાજુ આવો છો ને તમે અમને ટાઈમ નથી આપતા. બરાબર, એટલે એવું નથી મિત્ર, કેમ કે કેટલા જિલ્લા વિંધવાના છે. એક સુરેન્દ્રનગર જિલ્લો, બરાબર, ત્યાર પછી બોટાદ જિલ્લો અને ભાવનગર. બરાબર, આ 3 જિલ્લા આપણે વટવાના છે. સમય એ ટૂંકો છે એટલે એક સ્થળેથી બીજી સ્થળે પહોંચવા માટે પણ સમય જોઈએ. ઘણા મિત્રો એમ ફોન કરે કે ચિરાગભાઈ અમારું ગામ વચ્ચે જ આવે, તમે આવો એ કે ટીમ સાથે. બધી વાત સાચી ભાઈ, અમારે તો બધે જવું જ છે, પણ કહેવાનો મતલબ એ એક સ્થળેથી બીજા સ્થળે મિટિંગનો ટાઈમ આપણે આપેલો હોય તો ત્યાં પહોંચવા માટે લેટ થઈ જાય, એટલે અમે તમને સમય આપી શકતા નથી. એટલે કોઈ મિત્રોએ ખોટું ના લગાવવું. બરાબર, ખરેખર તમારે સમજવું જોઈએ કે આ લોકો મિટિંગના પ્રવાસમાં ગયા છે, કદાચ એની પાસે ટાઈમ કદાચ ના પણ હોય. બરાબર, એટલે અમને એવું નથી, કેમ કે તમે જ્યારે પ્રેમથી કહેતા હોય ત્યારે તમારો આગ્રહ ઘણો બધો વધારે હોય છે, અમે સમજીએ છીએ. બરાબર, પણ શેડ્યુલ એ ટાઈપનું નક્કી કરેલું હોય છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જો લેટ થાય, બરાબર, તો ત્યાં, અને આવું અમારી સાથે બનેલું છે. અમે સમય આપી દીધો હોય તો ત્યાં અમે 1.5 કલાક પછી પહોંચીએ અને ત્યાં પૂગીએ તો બધું વિખાઈ ગયું હોય, આવું બનેલું છે પહેલાં. એટલે અમે હવે એ ભૂલ કરવા નથી માગતા. એટલે મેં અમારી ટીમમાં પણ કહી દીધું, કોઈ બીનો ફોન આવે કોઈએ સમય તારીખ આપવાની નથી, પૂછ્યા વગર. એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે પાલીતાણા, સિંહોર, મહુવા, બરવાડા, લીમડી અને મૂળી આ વિસ્તારના જે પણ ભાઈઓ રહેતા હોય, બરાબર, તો સ્થળ, સમય અને તારીખ આ જાહેર થઈ ગયું છે અને પાછું કાલે જાહેર થશે. બરાબર, એટલે તમે દરેક મિત્રો ત્યાં જ આવજો, ત્યાં જ આપણે મળશું અને આપણી આગળની જે રણનીતિ છે, આપણી જે આગળની કામગીરી છે તેની પણ આપણે શરૂઆત કરશું. બરાબર, ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ટીમ છે, અમારા યોગેશભાઈ છે, રાજુભાઈ છે, હરેશભાઈ છે, બરાબર, ઘણા બીજા બધા મિત્રો છે, બહુ સારી કામગીરી છે ભાઈ એ લોકોને. કેમ કે દરરોજના ઓછામાં ઓછા મને 8 થી 9 ફોન આવે છે અને દરરોજની અપોઇન્ટમેન્ટ અલગ. બરવાડાથી અમારા લાલજીભાઈ ને એ બધા મિત્રો છે. બરાબર, તો બોટાદ જિલ્લાના 3 તાલુકાની ટીમ, બરાબર, અને ઓછામાં ઓછા 1000થી ઉપર સભ્યો એમને જોડેલા છે. એટલે ખાલી જોડવાથી કાંઈ નથી થવાનું, આપણે કામગીરી પણ બધા પાસે કરાવવાની છે. તમે જે ગામમાં રહેતા હોય, ગામના 200 ઘર જો કોળીના હોય અને 200 ઘર સુધી તમે પહોંચી શકો, આપણું પેમ્પલેટ પહોંચાડી શકો અને 200 ઘરને તમે અઠવાડિયાની કે 1 કલાકની સભામાં તમે જો લઈ આવવા માટેનો પ્રયત્ન કરશો
ક્યારેક એક સભામાં 10 જણા બેસે, ક્યારેક 20 આવશે, ક્યારેક 30 આવશે. સારી કામગીરી જોઈને ક્યારેક એવું બનશે કે દરેક લોકોને એવો આનંદ થશે કે આજે કોળીની સભા છે, બરાબર, તો અમારે બધાને જવું છે, બરાબર. તો આ મહત્વની બાબત છે અને કામગીરી માટે આપણે ઘરની બહાર નીકળવું પડશે. ઘરે બેઠા બેઠા કાંઈ નહીં થાય. જો ઘરે બેઠા રહેશું ને તો હજી કહું છું, આ જે નોકરીઓ ખવાય છે તમારા ભાઈઓની છે, તમારા કુટુંબની છે, તમારા પરિવારની છે, તમારા ગામની છે, તમારા સમાજની છે, ઓબીસી સમાજની છે. અને આ ગુજરાતની અસમાનતાને ઠેસ પહોંચાડે ને એવો અન્યાય થાય છે આ સરકાર દ્વારા. જો આજે આપણે નહીં જાગીએ તો આવનારો સમય એવો આવશે કે જાતિવાદી લોકો તમારા ઉપર રાજ કરશે. અને પહેલાં જે જ્ઞાતિવાદનો ભોગ બનાવતા ને એ પાછો વારો તમારો ન આવે, એ ધ્યાન રાખજો. એટલે નીકળો. આ દેશ બંધારણથી ચાલે છે ને, બંધારણ એવું કહે છે કે દરેક સમાન હોવો જોઈએ. તો આવી અસમાનતા કેમ? પાટીદાર અને ક્ષત્રિયોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય તો આપણે કંઈ પાકિસ્તાનથી થોડાક આવ્યા છે? એમના કેસો પાછા ખેંચાણ આપણે રાજી છીએ, આપણે એનો વિરોધ નથી. પણ અમે કાંઈ પાકિસ્તાનથી આવ્યા નથી અને પાકિસ્તાનમાં કંઈ જવાના નથી. આયા જ રહેવાના છે ને આયા જ મરવાના છે. એટલે વટથી જીવવાના છીએ, વટથી લડવાના છીએ અને છાતી ઠોકીને આપવું પડશે. બાકી સત્તામાંથી હાલતી નહીં કરી દેવાના છે, બરાબર. સત્તાનો તમને મોહ હોય, સત્તાનો તમને નશો હોય, એ નશો જો ઉતારી ન દે તો આ ઓબીસી અને કોળીના દીકરા નહીં, આકડિયા છે ને કાંઈ સાયા રાખવા હાટું નથી રાખ્યા, બરાબર. જે નો બોલે ને એને મુબારક, બાકી ખુલ્લીને બોલવાનું છે. જેને જ્યાં ખીલા ભરાવો હોય ને ભરાઈ દે. હું દૂધ દહીં છાશ લેવા જાવ ને દોણો હંતાડવો એ આપણું કામ છે નહીં. ખુલ્લીને બોલવાનું છે, ખુલ્લીને લડવાનું છે, બરાબર. જેલના દરવાજા ખુલ્લા રાખો હોય તો રાખજો, એમાં કાંઈ ફેર પડશે નહીં. બંધારણની વાત કરીએ છીએ, સમાનતાની વાત કરીએ છીએ, ન્યાયની વાત કરીએ છીએ અને ભીખ નહીં. હું ભીખ નથી જોતી, હક જોઈએ છે, હક. અને હક વટથી જોઈએ છે. હું હક વટથી જોઈએ છીએ, જે અમારો અધિકાર છે. એટલે એમાં કાંઈ મૂંઝાણ નથી. વીરતાથી લડવાનું છે, ખુમારીથી લડવાનું છે ને મોતથી લડવાનું છે, બરાબર. એટલે વિઘ્નો ઘણા બધા આવશે, આપણા જ આપણે નડવા આવશે. કોણ નડવા આવશે? આપણા જ આપણા નડવા આવશે. કેમ કે એની ઓકાત નથી દુશ્મનો સામે લડવાની. દુશ્મનો સામે લડવા જાય ને તો ખબર પડે કેટલી વીએ હો થાય, બરાબર. બાકી અમારો મનોબળ મજબૂત છે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે લડવાનું છે. બધાના સાથ સહકારની જરૂર છે. હરેશભાઈ, ઓલી મેટરનું હું થયું ભાઈ? તમે લાઈવમાં આવ્યા એટલે કહું, બરાબર ને? કાલે યાદ કરાવજો, આપણે જઈ આવીએ પાછા સુરત અમરોલી. ભાઈ હરેશભાઈ અમારા ફોરેસ્ટવાળા, યાદ કરાવજો. તમે આમાં આવ્યા લાઈવમાં એટલે મને યાદ આવી ગયું, ને પાછું ભૂલાય યાદ. એટલે ભાગવાથી હંમેશા ભીખ મળે, અધિકારો નહીં. અને ખાસ એક મિત્રની કોમેન્ટ હતી જીતુભાઈ વાઘાણીના વિસ્તારની કે 80,000 મત કંઈક છે, બરાબર. અને તોય જીતુ વાઘાણી ચૂંટાઈને આવે તો જીતુ વાઘાણી ચૂંટાઈને આવે તો મૂર્ખામણી કોની કહેવાય? એ આપણી જ કહેવાય. કોની કહેવાય? આપણી જ કહેવાય. જેના મત નથી એ આપણા વિસ્તારમાંથી ચૂંટાઈને આવે તો મૂર્ખામણી કોની કહેવાય? આપણી જ કહેવાય. ને જીતુભાઈના વિસ્તારમાં જ ભાઈ 8 તારીખે રાતે મિટિંગ છે, ભૂગી આજો બધા. જીતુ વાઘાણીના વિસ્તારમાં 8 તારીખે રાતે મિટિંગ છે. અને અમારા અશોકભાઈનો કોન્ટેક તમે કરી લેજો. અશોકભાઈ ઘણી બધી કોમેન્ટ આમાં નાખી છે, બરાબર. અને ભાવનગર શહેર, બરાબર, બધી જે વિસ્તાર છે એ બધી જગ્યાએથી આપણે વ્યવસ્થિત હોદ્દેદારોની પણ નિમણૂક આપણે કરવાની છે, બરાબર. એટલે ખાસ કરીને અમારા અશોકભાઈ, મારા સંજયભાઈ જેઠવા જે ભાવનગર સિટીમાં જે વસવાટ કરે છે, બરાબર, તે બધા મિત્રોને વિનંતી કે તમે જોડાજો, બરાબર. એટલે ખાસ દરેક મિત્રોને હું આમંત્રણ આપું છું. અમારા બધા આગેવાન મિત્ર છીએ કે ભાઈ કોઈને ફોન થાય ન થાય પણ સમય હોય, બરાબર, તો આવો બધા સાથે મળીને આપણે શરૂઆત કરીએ. અમારા ડૉક્ટર ગૌરાંગભાઈ બામભણિયા, બરાબર, તે પણ લાઈવ જોવે છે, બરાબર. અમારા બધા મિત્રો, સંઘર્ષના સાથી મિત્રો. તો ભાઈ ગૌરાંગભાઈ, તમે પણ ફ્રી હોય તો આવજો, 2 દિવસનો ટાઈમ કાઢજો, બરાબર. અને મળીએ ભાઈ.
એટલે જે પણ મિત્રો જો સમય કાઢી શકતા હોય 2 દિવસનો તો કાઢજો, સાથે રહેશું, ફરશું, બરાબર. અને સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આપણે પ્રયત્ન કરશું. કેમ કે આપણે જો મૌન થઈ જવું તો દુશ્મનો આપણી ઉપર રાજ કરશે. જેને બોલવાનું છે એ અંદરના ડખામાં વ્યસ્ત છે, જે બોલી શકે એમ છે, જે લડી શકે એમ છે, જેને આપણે મોકલ્યા છીએ આપણા પ્રતિનિધિ તરીકે, તો એ કોઈ બોલતું નથી. તો હવે એ નથી બોલતું તો આપણે શું કરવાનું? આપણે કાંઈ નહીં, આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. લોકો સુધી પહોંચે આપણી વાત તેવો પ્રયત્ન આપણે હર હંમેશા કરતો રહેવાનો છે, બરાબર. એટલે આ ઘણી બધી આપણે ચર્ચા કરી લીધી. એટલે ખાસ કરીને ફરી એક વખત રૂટ હું કહી દઉં. 6 તારીખે રાત્રે 8:30 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં. બીજું કે બીજે દિવસે 7 તારીખે સવારે 10 વાગે લીંબડી તાલુકામાં. ત્યાંથી બોટાદ જિલ્લાના બળવાળા તાલુકામાં બપોરે 2 વાગે. સાંજે 6 વાગે સિંહોર તાલુકાના ગામ મને નામ ભૂલાઈ ગયું, બરાબર. પછી ત્યાંથી પૂરી કરી 8 સાડા 8 વાગે અમે આવીએ છીએ પાલીતાણાના ઘેટી ગામમાં. ત્યારબાદ ત્યાંથી સવારે 10 વાગે તળાજાથી ફરી પાછા અમે પાલીતાણા સર્કિટ હાઉસે 12 વાગે. ત્યારબાદ ત્યાંથી 2 વાગે 2 કે 2:30 વાગે અમે મહુવા સર્કિટ હાઉસમાં. ત્યારબાદ મહુવાના એક બીજી જગ્યાએ સાંજે 4:30-5 વાગ્યાનો સમય ત્યાં આપેલો છે. ત્યારબાદ રાત્રે જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં રાત્રે 8 વાગે, બરાબર, ત્યાં અમે સમય આપેલો છે. એટલે ટોટલી બરાબર અમે ઓછામાં ઓછી 8 મિટિંગનું આયોજન અમે કરેલું છે. અને આ મિટિંગમાં દરેક મિત્રો પધારો તેવી આશા. કેમ કે લાગશે વાળ પણ આવશે મજા. અને ત્યાં તમને એવી વાત જાણવા મળશે જ્યારે તમે ક્યારેય કોઈ જે પણ ત્યાં મિટિંગો લેવા આવ્યા છે ત્યારે તમે ક્યારેય સાંભળી નહીં હોય, બરાબર. એ વાતો અમે સમાજને વાસ્તવિક વાત, બરાબર, અમે રજૂ કરવાના છીએ. તો ચાલો સાથે મળી સમાજના નિર્માણ માટે, સમાજને શાસક સમાજ તરફ લઈ જવા માટે, સમાજને વાસ્તવિક જાગૃતિ માટે આપણે સમાજની સાથે રહી, દરેક મિત્રોને સાથે રાખી આપણે આ પ્રવાસની નાની અમથી શરૂઆત કરીએ. બસ વધારે વાત નહીં કહેતા. કાલે ધૂળેટી છે તો દરેક મિત્રને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે ફરી પાછા આપણે મળતા રહીશું, લડતા રહીશું અને બોલતા રહીશું. તેની સાથે જ જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ.